જીવન બાગનો નકશો બનાવો. જો જગતરૂપી બાગ તો તૈયાર છે, પરમાત્મા ભગવાને તે બનાવી રાખેલ છે. તે બગીચામાં પોતાની ફરજ મુજબનું વિવેક રાખી સત્ય કર્મ કરો. તે તો જગતરૂપી ભગવાને નકશો બનાવ્યો છે, તેથી તે જગત ચાલે છે. પણ જે આપણું જીવન કેમ સારું ચાલે તે માટે આપણને નકશો બનાવવાની જરૂર છે. જુઓ, ઘણા લોકો સવારથી સાંજ સુધી શું આખી જિંદગી ઢંગધડા વિનાની જિંદગી જીવે છે, તો તે લોકોમાં બુદ્ધિ કે આવડત કે ઉત્સાહ નથી તેવું નથી, પણ તેમણે જીવનનો નકશો બનાવ્યો જ નથી. જો આપણે ઘેરથી 4 દિવસ ફરવા જવું હોય તો પણ પહેલાં પ્લાનિંગ કરીએ છીએ. ત્યાં શું સાધનમાં જઈશું, ક્યાં રહીશું, શું ખાશું, ત્યાં તૈયાર મળશે કે ઘરેથી લઈ જવું પડશે. તે ખાવા પીવા સૂવા વગેરેની નાની નાની બાબતોનું વિગતવાર પ્લાનિંગ કરીએ છીએ. જુઓ, અમો ગલ્ફ કન્ટ્રીમાં 1983માં લગભગ 25,000થી પણ વધુ પગાર મળતો હતો. આજથી 33 વર્ષ પહેલાં. વળી રહેવા ફરવા, એર કન્ડિશન રૂમ, ગાડી, ખાવા, સિનિયર સ્ટાફમાં વર્ષે એર ટિકિટ, 11 મહિને રજા ને 2 મહિના વધારાનો પગાર, લીવ પગાર અને બોનસ પગાર આવી ફૂલ સગવડ હતી. છતાં અમોએ વિચાર્યું કે મારા શરીરમાં કોઈ પણ રોગ વગેરેની ખોટ થાય તો કંપની મને નહીં રાખે. તો તે પહેલાં મેં પ્લાનિંગ કર્યું કે આપણા વર્તનમાં ધંધો કરી છોકરાઓને તે ધંધો કરતાં કામે લગાવીએ, અને જોડે આપણા શરીરમાં રોગ વગેરેની ખોટ થાય તો ધંધો જો હોય તો કુટુંબ નિભાવવામાં ભૂલ ન પડે. માટે આપણા જીવન બાગમાં પ્લાનિંગ કરો તો નક્કી કરો પહેલાં તંદુરસ્તીની જરૂર છે તો કઈ ઉંમરે કેટલું વજન જોઈએ. જુઓ, મારી ઊંચાઈ 5 થી 6 ઇંચ છે. મારી ઉંમર 74 વર્ષ છે, તો મને વજન 63 કિલો 700 ગ્રામ જોઈએ તેવું વજન નક્કી જાળવી રાખો. વત્તા કેટલું બ્લડ પ્રેશર જોઈએ. મારી 74 વર્ષની ઉંમરે ધબકારા જે બીપીના 1 મિનિટે 50 થી 65 જોઈએ તે મારા બરાબર છે. ઉંમરની બીપી 100 ઉપરની બીપી 120 અને નીચેની બીપી લો 80 જોઈએ તેવું બરાબર મારો હું રિપોર્ટ કઢાવું છું ને વર્ષે જોયા રાખું છું. તેવું ખાવા પીવા અને મનમાં વિચાર જાળવી રાખવાથી બીપી વધતું નથી, અને જો બીપી બરાબર હોય તો રોગ આવતો નથી. વળી કોલેસ્ટ્રોલ HDL જે 4થી ઓછું જોઈએ તેવું વગેરે જાણકારી જરૂરી છે. વળી શું ખાવું જોઈએ તો રોગ ન થાય તેવું જાણવું. વળી જે ધર્મ વિશેની પણ સત્ય પરમાત્મા જ્ઞાન નક્કી જાણવું કે એક જ પરમાત્મા છે વગેરે અમો આ ગ્રંથમાં આગળ બરાબર સમજાવેલું છે તેવું જાણવું. તો મારું કહેવું થાય છે કે પોતાના શરીરની તંદુરસ્તી સારી જાળવાય. બીજું, લોકોની સાથે સંપ, સેવા, પરોપકાર, પ્રેમ કરો. તે કેવો પ્રેમ! તમે ઘેર છો ત્યારે તમારો પરિવાર ખુશ છે કે તમે બહાર ગામ ગયા છો ત્યારે તમારો પરિવાર તમારા માટે દુઃખ અનુભવે છે? તમારી ગેરહાજરીમાં પહેલાં જેવું જ વર્તન કરે છે તેવું ઘરમાં ઝીણી નજરે જોતા રહો તો ઘરમાં ભૂલ નહીં થાય. વત્તા બધાની સાથે હળી મળીને ચાલો. ઘરમાં કે બધે જ એવો પ્રેમ રાખો. આપણું મૃત્યુ થાય
પછી પણ આપને યાદ કરે તો શું કરવાથી આપણને યાદ કરશે? તો હું કહું છું કે ઘરમાં આપણું ધાર્યું જ બધું ન કરવું, પણ સર્વની ઈચ્છા અનુકૂળ ચાલવું. જે પોતાનો પરિવારમાં પોતાનું માન સચવાઈ રહે તેવું વર્તન કરવું. જ્યાં જઈએ ત્યાં તમને પ્રેમ આદર આપે, ત્યાં સત્ય તમે બોલો. પછી જેના જેવા વિચાર, આવી રીતે જીવનનો નકશો બનાવો. જો આપણે ગરીબ ઘરમાં કે અમીર ઘરમાં જન્મવું એ ભલે આપણા હાથમાં નહોતું, કારણ કે તે તો ભગવાનના હાથમાં છે. તે પહેલાં જે આપણું મૃત્યુ થાય ત્યારે ગરીબ ઘરમાં થાય તે જરૂરી નથી. તે તો આપણા હાથમાં છે. જો પ્લાનિંગ સારું કર્યું હશે તો મૃત્યુ વખતે તમે સુખી ઘર છોડીને જ મૃત્યુ પામો છો. ખાસ મૃત્યુનું પ્લાનિંગ માટે ખાસ આ જરૂરી છે. એમ મારા માટે છે તેવું નથી. આપ દરેક વિડીયો સાંભળી અને દરેક આવું મતલબ કે જે છે ને પ્લાનિંગ કરો. તે શું છે? આ ગ્રંથમાં જે આગળના નિયમ જેટલા જીવનમાં ઉતારીશું તો બીજા જન્મમાં સારું ચોક્કસ મળવાનું છે. આ ગીતા અધ્યાય 6:37 મતલબ જે છે ને આગળનું હું તમને મતલબ કે વાંચી સંભળાવું છું કે જે જીવનમાં તે ચોક્કસ ઉતારવાનું છે કે જે એ જ્ઞાન જીવનમાં જો ઉતરી જશે કે જેનામાં આ ગાય કૂતરું અને બ્રાહ્મણ વગેરેનામાં પોતાના સુખ દુઃખ જોવા એવું સમાન દ્રષ્ટિ જો આપણા જીવનમાં આવી જશે તો જો આપણે જોઈએ છીએ કે જેમનામાં બ્રહ્મજ્ઞાન નથી તેવા માણસોને આપણે મદદ કરીએ છીએ, પણ તે ઉપકારને બદલે દુશ્મન બની જાય છે. જેને બ્રહ્મજ્ઞાન નથી તેને સારી ભલામણ દેવાથી તેવા અજ્ઞાની દુશ્મન બની જાય છે. તેવા ભલે શરીર તંદુરસ્ત હોય પણ ધનથી દુઃખ ભોગવતા હોય છે, અને જો ધન હોય તો શરીરથી દુઃખ ભોગવતા હોય છે. તેવા અજ્ઞાની સંબંધોનો ખ્યાલ રાખતા નથી. અમારા જીવનમાં અમુક કુટુંબ વગેરેને જે પ્રકારની મદદ કરી છે તેવા ઘણા લોકો અમોને ભૂલી ગયા છે. તો ભૂલી ગયા એટલે તો છોડો, પણ ઉપરથી મતલબ કે પૈસા દીધા ને પૈસા હગા ભત્રીજા જેવા એમ કહી દીધું કે યાવ થાય તે કરી લેજો, હું નહીં દઉં. પણ તો હું કહું છું કે ભાઈ ભલે તું ન દે પણ કરેલું કર્મ તો ભોગવું જ પડશે. તમે ખાલી ધન કમાવાથી સુખી થવાના નથી, પરંતુ મનુષ્ય 4 પુરુષાર્થની જરૂર પડે છે. જે ધર્મ, અર્થ એટલે કે ધન, કામ અને મોક્ષ. તો સમજો, ધર્મ એટલે પોતાની સત્યકર્મની ફરજ વિવેક રાખી નિત્ય કરવું. અર્થ એટલે ધન જેમ તેમ ન કમાવું, પણ નીતિ એટલે વિચારીને બોલવું પણ ફરી ન જવું. તેને નીતિ કહેવાય છે. પણ હાલમાં અજ્ઞાની અભિબોલા ને અભિજ ભોગ કરે છે. તેવા અજ્ઞાનીને ધનનું પ્લાનિંગ નથી કે મારે કેટલું કમાવું, ત્રીજું કામ કેટલું કરવું. તે નિયમ નથી. જે નિયમ વિના બધું કામ કરવાથી રોગ થવાનો છે. અને વળી કામ તે ઘણા જાણતાય નથી. આ કામનો મિનિંગ એ થાય છે કે હું મારી સપત્નીને ઋતુદાનના ભાવથી ભક્તદાતાને સૂર્ય સંતાન બનાવીશ. તે ખરેખર કામ કહેવાય છે. પછી જે નિયમ વિના બધું કામ કરવાથી રોગ થવાના છે તેવું જ્ઞાન નથી. અને ચોથું, મોક્ષ માટે જીવતા બ્રહ્મજ્ઞાનની નિરાકારને જાણવા. તે બ્રહ્મજ્ઞાન જીવનમાં ઉતરે તો મોક્ષ મળે છે. આ ગીતામાં પણ કહેલું છે, હે અર્જુન, તું
તું તે પરમાત્માને શરણે જા, તેના વડે તને સનાતન મોક્ષપદની પ્રાપ્તિ થશે. તો પરમાત્માનું શરણ સ્વીકારવાનું છે તો જીવનમાં ઉતારી લો તો જુઓ તરત જ મોક્ષ મળે છે. તેવું કોઈ પણ પ્લાનિંગ કરો. જુઓ ઘણા લોકો તંદુરસ્ત છે, તેથી શું થયું? જ્યારે બાળકોની ફી ભરવા માટેના પૈસાની તકલીફ હોય છે તેવી તંદુરસ્તીએ શું કામની? વળી ઘણા ધનવાન હોય છે પણ ડાયાબિટીસ વગેરે રોગથી સારું ખાઈ શકતાય નથી, તો પછી એ ધને શું કામનું? તો છતાં તેવા અજ્ઞાનીઓ ધન વધુ મેળવવા બીજાને દુઃખ આપે છે. માટે એક જ પ્રકારનું લક્ષ્ય છોડી દો. ચારે પ્રકારના પુરુષાર્થનું ધર્મનું આપવું જોઈએ છે. માટે સારું જીવન જીવવા માટે ભૌતિક ધન, માનસિક તંદુરસ્તી, પરોપકાર, સેવા અને આધ્યાત્મિક આ ચારે જીવનમાં નકશાથી જ વર્તનથી જીવન સંતુલિત રહે છે. તો તમે જીવન બાગનો નકશો બનાવીને પરમાત્માને આ સૃષ્ટિરૂપી ભેટ આપવા માટે આવો મનુષ્ય અવતાર મળ્યો છે. ને આવો મનુષ્ય અવતારની અંદર જો આપણે આવો પોતાનો પ્લાનિંગ બનાવી અને સંતાન બગીચાને સારો બનાવી અને આ સંતાન બગીચાને પરમાત્મા રૂપી આ સંસારમાં ભેટ આપવા માટે આપણે આવી પ્લાનિંગ કરી અને મનુષ્ય અવતાર જીવન સફળ બનાવવા માટે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી સર્વને નમન કરું છું કે એકને માનો, એકને ઓળખો, એક સંગઠિત બનો. એટલું કહી મારી વાણી વિરામું છું.